સાચે જ પોતાનું કોણ અને પારકું કોણ? નિસ્વાર્થ પ્રેમ, ત્યાગ અને બદલાતા સંબંધોની એક હૃદયસ્પર્શી વાર્તા. સંજય અને સૂર્યાસ્ત વચ્ચેનો શાંત અને અતિ સોહામણો સમય હતો. ઘરના આંગણામાં આવેલા પારિજાતના ફૂલની મધુર અને મીઠી સુગંધ આખા વાતાવરણમાં ફેલાઈ હતી. મધ વહી રહેલા પવનની લહેરખીઓ વચ્ચે ઘરમાં સુશીલાબેન દરવાજા તરફ વારંવાર આશાભરી નજરે જોઈ રહ્યા હતા. આજે તેમની લાડકી દીકરી છાયા ઘણા દિવસો પછી પિયર આવવાની હતી એટલે માનતા ચહેરા પરની ખુશી અને ઉત્સાહ સમાતા નહોતા. થોડી જ વારમાં છાયા પોતાના પિયર આવી પહોંચી. ઘરમાં પ્રવેશતાં જ તેની નજર માતા સુશીલાબેનના ગળામાં ચમકતી સોનાની નવી અને અતિ સુંદર ચેન પર પડી. તેની આંખો પહોળી થઈ ગઈ અને તે ઉત્સુકતાથી બોલી કે મમ્મી, આટલી સરસ સોનાની ચેન ક્યાં બનાવડાવી? મને તો બતાવ્યું પણ નહીં. સુશીલાબેન વાત્સલ્યભર્યા સ્મિત સાથે કહ્યું કે અરે બેટા, આ મેં નથી બનાવડાવી. ગયા મહિને અમારી લગ્નની તિથિ હતી ત્યારે વહુ અંજલિએ પોતાની મહિનાઓની નોકરીની બચતમાંથી મને આ સોનાની ચેન અને તારા પપ્પાને સોનાની વીંટી ગિફ્ટ કરી હતી. ખબર જ ન પડી કે તેણે ક્યારે આટલું મોટું સરપ્રાઈઝ પ્લાન કરી લીધું. આ સાંભળતાં જ છાયાના ચહેરા પર અદેખાઈ અને ઈર્ષ્યા સ્પષ્ટ દેખાઈ આવી. તેણે એક પોકળી સ્મિત આપીને કહ્યું કે ભાભી પાસે તો બહુ પૈસા બચતા લાગે છે. નોકરી કરે છે એટલે જ ફાજલ ખર્ચા કરાવવાનો શોખ છે. પછી ચેનને ધ્યાનથી જોઈ તે બોલી કે જે હોય તે મમ્મી, પણ આ ડિઝાઇન બહુ જ યુનિક છે અને મને તો આ ખૂબ જ ગમી ગઈ છે. દીકરીના મોઢેથી આ શબ્દો સાંભળતાં જ સુશીલાબેને અંજલિના પ્રેમ, મહેનત કે ભાવનો એક ક્ષણ પણ વિચાર ન કર્યો. તેમણે અંજલિએ આપેલી ભેટનો આદર બાજુ પર મૂકી દીધો અને તરત જ ચેન ગળામાંથી ઉતારીને છાયાના હાથમાં મૂકી દીધી. તેમણે કહ્યું કે જો તને આટલી બધી ગમતી હોય તો તું જ રાખી લે ને બેટા. આખરે તું મારી એકની એક લાડક દીકરી છે. તારાથી મોટું મારા માટે શું હોય? સુશીલાબેને એ પણ વિચાર્યું કે અંજલિએ આટલા સન્માનથી આપેલી ભેટ આ રીતે બીજા કોઈને આપી દેવાથી તેની કોમળ ભાવનાનો પરંતુ શું બીજશે? છાયાને જરાય ખચકાયા વગર તરત જ એ ચેન પોતાના ગળામાં પહેરી લીધી અને અરીસા સામે ઊભી રહીને મલમલતા બોલી કે મમ્મી સાચું કહે છે, આ મારા પર તારા કરતાં વધારે સરસ લાગે છે ને અને જો તું મન વગર કે પપ્પાના ડરથી આપતી હોય તો અત્યારે જ પાછી આપી દઉં. પછી પપ્પા ફરી કટકટ કરશે કે જ્યારે પણ પિયર આવે છે ત્યારે કંઈક ને કંઈક લઈને જ જાય છે. સુશીલાબેને તરત જ દીકરીની વાત કાપતાં કહ્યું કે આવી નકામી વાતો ન કર છાયા. આ ઘર પર અને મારી વસ્તુ પર જેટલો મારો હક છે તેટલો જ તારો પણ છે. તું પહેર કે હું પહેરું, મારા માટે તો બંને એક જ વાત છે. આટલું સાંભળતાં જ છાયા ખુશ થઈને માતાને ભેટી પડી. તે સારી રીતે જાણતી હતી કે તેની માતા તેના આંધળા પ્રેમમાં ક્યારેય તેની ના નહીં પાડે. આ જ કારણે જ્યારે પણ તે પિયર આવતી અને તેને ઘરની કોઈ વસ્તુ ગમતી જતી તે વગર સંકોચ ઉપાડીને લઈ જતી. તેણે ક્યારેય એને વિચાર્યું
કે એ વસ્તુ વહુ અંજલિ માટે કે ઘરના બીજા સભ્યો માટે કેટલી ખાસ કે કિંમતી હતી. બીજી તરફ વહુ અંજલિએ એ ચેન પોતાની મહિનાઓની સખત મહેનત અને બચાવેલા પૈસાઓથી ખરીદી હતી. તે ઈચ્છાથી હતી કે સાસુ જ્યારે પણ તેને પહેરે ત્યારે તેમને પોતાની વહુના પ્રેમ, આદર અને સમર્પણનો અહેસાસ થાય. પરંતુ જેની એ પવિત્ર ભાવનાની આ ઘરમાં કોઈને કદર જ ન હતી. છાયાએ ઝડપથી ચેન ઉતારીને પર્સમાં મૂકી અને પછી જાણે કંઈ યાદ આવ્યું હોય તેમ બોલી કે મમ્મી, એક બીજી વાત હતી. સંજય ઘણા દિવસથી પૂછતા હતા કે તેમના જન્મદિવસ પર તમે સોનાનો બ્રેસલેટ આપવાનો વાયદો કર્યો હતો પણ હજુ સુધી આપ્યું નહીં. સુશીલાબેને ઊંડો નિશ્વાસો નાખીને કહ્યું કે યાદ જ છે બેટા, પણ આ વખતે હાથ થોડા તંગ ચાલે છે. તારા પપ્પાના પેન્શનમાંથી તો માંડ દવાઓ અને ઘરનો નાનો મોટો ખર્ચ નીકળે છે. બાકી ઘરનું આખું રસોડું અને મોટી જવાબદારી તો સાગર અને અંજલિ જ સંભાળે છે. થોડો સમય વળી જાય પછી ચોક્કસ લઈને આપીશું. છાયાએ તરત જ મોં બગાડીને નારાજગી બતાવીને કહ્યું કે મમ્મી, આ બધી ઘરની ગરીબીની વાતો મને ન સંભળાવો. વાયદો કર્યો હતો એટલે જ આપ્યો છે. હવે કેવી રીતે પૂરો કરવું એ તમે જાણો. આટલું કહીને તેણે પોતાનું પર્સ ઉપાડ્યું અને કોઈ પણ સંકોચ વગર મોં ચડાવીને નીકળી ગઈ. તેના ગયાના થોડા સમય પછી પિતા કેશવભાઈ બહારથી ઘરે આવ્યા. કેશવભાઈની નજર સુશીલાબેનના ખાલી ગળા પર પડી અને તેમણે ગંભીર અવાજે પૂછ્યું કે સુશીલા, તારી ગળાની ચેન ક્યાં ગઈ? હજુ બપોરે તો પહેરેલી હતી. સુશીલાબેન સહજતાથી જવાબ આપ્યો કે એ તો છાયા આવી હતી ને તેને બહુ જ ગમી હતી એટલે મેં તેને આપી દીધી. દીકરી છે ને આપણી? કેશવભાઈએ આશ્ચર્ય અને દુઃખ સાથે પૂછ્યું કે એટલે કે અંજલિએ પોતાની પહેલી કમાણીની બચતમાંથી તને જે પ્રેમથી આપી હતી તે વિચાર્યા વગર છાયાને આપી દીધી? સુશીલાબેન તડૂકતા કહ્યું કે તેમાં આટલો મોટો રાગડો તાણવાની શું જરૂર છે? આપણી પોતાની દીકરીને આપી, કોઈ પારકાને તો નથી ને આપી દીધી ને? કેશવભાઈની ધીરજ અવાજે ખૂટી રહી હતી. તેમણે ઘેરા અવાજે કહ્યું કે માતા, સોનાની ચેન નથી સુશીલા, વાત એ લાગણી, આદર અને પ્રેમની છે જેની સાથે અંજલિએ તને એ ભેટ આપી હતી. તું ક્યારેય વિચાર કરે છે કે છાયા જ્યારે પણ પિયર આવે છે ત્યારે પ્રેમ આપવા નહીં પણ કંઈક ને કંઈક માગીને કે ઉપાડીને લઈ જવા જ આવે છે? તારી પોતાની કોઈ વસ્તુ આપી હોય તો મને વાંધો નહોતો પણ વહુના પ્રેમથી આપેલી ભેટ તો કદર કર. વિચાર, જો અંજલિને તારી આપેલી કોઈ વસ્તુ આવી રીતે જ પોતાની બહેન કે માને આપી દીધી હોય તો તને કેવું લાગે? સુશીલાબેન નારાજ થઈને સામે દલીલ કરી કે હવે શું હું મારી પોતાની દીકરીને પ્રેમ પણ ન કરું? તમને તો હંમેશા વહુ જ વહાલી લાગે છે. કેશવભાઈએ શાંત પણ દ્રઢ અવાજે કહ્યું કે પ્રેમ કરવો ખોટો નથી સુશીલા, પણ એકના મોહમાં અંધ થઈને બીજીની સાચી લાગણીને અને ત્યાગનો કચડી નાખવો તે બહુ મોટી અન્યાય છે. અંજલિ આખો દિવસ નોકરી કરે છે, આવીને ઘરે બધું જ કામ સંભાળે છે અને તારી દવાની
ગોળીઓ સુધીનું ધ્યાન રાખે છે, છતાં તને તેનો પ્રેમ દેખાતો લાગે છે. અને બીજી તરફ છાયા બે મીઠી વાતો કરે એટલે તું તેના પર અંધવિશ્વાસ કરે છે. આજે મારી વાત તને કડવી લાગશે, પણ જે દિવસે સત્ય તારા સામે આવશે ને ત્યારે તને મારી એક એક વાત યાદ આવશે. એક દિવસ પછી ઘરનો કામ પહેલાંની જેમ જ ચાલતો રહ્યો. અંજલિ રોજ સવારે વહેલી ઉઠીને ઘરનું તમામ કામ પતાવતી, બધા માટે રસોઈ બનાવવાની અને પછી સમયસર ઓફિસે નીકળી જતી. સાંજે થાકીને આવ્યા પછી પણ રસોડાની જવાબદારી તેના ખંભા પર રહેતી. આટલું બધું કરવા છતાં સુશીલાબેન તેની દરેક વાત વગર કારણે વાંક અને ખામીઓ જ કાઢતા. જો અંજલિ વહેલી આવા જાય તો કહેતા કે આજે કામ નહોતું એટલે મહારાણી વહેલા આવી ગયા, અને મોડી આવે તો મેઘું મારતા કે નોકરીનું બહાનું બનાવીને ઘર કામથી બચે છે. એક દિવસ અંજલિએ સાસુની તંદુરસ્તી માટે ખૂબ જ પ્રેમથી કહ્યું કે મમ્મીજી, ડૉક્ટરે તમને ચા ઓછી પીવાની કહી છે. હું તારા માટે હળદરવાળું દૂધ બનાવી દઉં. પણ સુશીલાબેનને ગુસ્સે થઈને કહી દીધું કે મારે શું ખાવું પીવું એ મને સારી રીતે ખબર પડે છે. તારે મને વધારે સલાહ આપવાની જરૂર નથી. અંજલિ આ બચ્ચું ચૂપચાપ સહન કરી લેતી. તેને બસ એ જ આશા હતી કે એક દિવસ સાસુ તેના પ્રેમને સમજી શકશે. થોડા દિવસો પછી દીકરા સાગરે ઓફિસના કામે 3 દિવસ માટે બીજા શહેરમાં જવાનું થયું. એ જ ગાળામાં અંજલિના પોતાના મામાના દીકરાના લગ્ન હતા. સાસુ સસરા ઘરે એકલા ન પડે અને તેમને કોઈ તકલીફ ન થાય તે માટે અંજલિએ નણંદ છાયાને ફોન કર્યો અને વિનંતી કરી કે છાયાબેન, હું અને સાગર બંને બહાર જઈ રહ્યા છીએ. જો બની શકે તો 2-3 દિવસમાં એકવાર આવીને મમ્મી પપ્પાના ખબર અંતર પૂછી જજો. પણ છાયાએ તીખા અવાજે કહ્યું કે મને મારી ફરજ ન શીખવાડો ભાભી. એ મારા પણ મા-બાપ છે. હું મારી રીતે જોઈ લઈશ. તેણે ગુસ્સામાં ફોન કાપી નાખ્યો. અંજલિના ગયા પછી છાયા એક પણ વાર પિયર આવીને ડોક્યું પણ ન કર્યું અને તેણે માત્ર 1-2 વાર ફોન કરીને કામનું કે બાળકના ભણતરનું બહાનું બતાવી દીધું. છતાં સુશીલાબેન દીકરીને જ સાચી અને વહાલી માનતા રહ્યા. પણ એ જ રાત્રે પરિસ્થિતિ અચાનક ભયાનક રીતે પલટાઈ ગઈ. અડધી રાતે લગભગ 11:30 વાગ્યાના સુમારે કેશવભાઈને છાતીમાં સખત અને અસહ્ય દુખાવો ઉપડ્યો. તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને ચહેરા પર પરસેવો વળી ગયો. તેમણે વહાલા ક્ષણે બગડી જતી હતી. ગભરાયેલા સુશીલાબેન સૌથી પહેલા દીકરા સાગરને ફોન કર્યો, પરંતુ નેટવર્ક ન હોવાને કારણે ફોન લાગ્યો નહીં. હવે તેમને પોતાની દીકરી છાયાનો ખ્યાલ આવ્યો. ધ્રુજતા હાથે તેમણે છાયાને વારંવાર ફોન કર્યો, પણ સામેથી કોઈનો ફોન ન ઉપાડ્યો. પછી જમાઈનો ફોન કર્યો, પરંતુ ત્યાંથી પણ કોઈ જવાબ ન મળ્યો. સુશીલાબેન ઘરના ખૂણામાં બેસીને રડવા લાગ્યા. આખરે કોઈ રસ્તો ન બચતા તેમણે ધ્રુજતા અવાજે વહુ અંજલિને ફોન જોડ્યો. અડધી રાતે સાસુનો ફોન આવતા જ લગ્નના પ્રસંગમાં હાજરી અંજલિનું દિલ જોરથી ધડકી ઉઠ્યું.
તેણે તરત જ ફોન ઉપાડીને પૂછ્યું કે મમ્મીજી બહુ ખરાબ તો છે? પપ્પાજીની તબિયત તો સારી છે ને? સુશીલાબેનને રડતા રડતા બધી વાત કરી. અંજલિ એક ક્ષણમાં જ સમજી ગઈ કે સ્થિતિ ખૂબ જ નાજુક છે. તેણે સાસુને હિંમત આપતા કહ્યું કે મમ્મીજી, તમે જરાય ગભરાશો નહીં. હું અત્યારે જ બધી વ્યવસ્થા કરું છું. પપ્પાજીને કંઈ નહીં થવા દઉં. બીજે શહેરમાં હોવાથી અંજલિ પોતે તરત જ પહોંચી શકે તેમ નહોતી. તેથી તેમણે એક જ ક્ષણ પણ બગાડ્યા વગર પોતાના જ શહેરમાં રહેતી નાનપણથી ખાસ બહેનપણી રીનાને ફોન જોડ્યો અને અંજલિએ રડતા અવાજે કહ્યું કે રીના, મારા સસરાજીની તબિયત બહુ જ ખરાબ છે. તેમને હાર્ટ એટેક જેવું લાગે છે. પ્લીઝ તું અત્યારે મારી ગાડી લઈને મારા ઘરે પહોંચ અને તેમને હોસ્પિટલ લઈ જા. રીનાએ કોઈ પણ સવાલ કર્યા વગર પોતાની કાર કાઢી અને મિનિટોમાં કેશવભાઈના ઘરે પહોંચી ગઈ અને રીનાને સુશીલાબેનના સંભાળ્યા અને કેશવભાઈને તાત્કાલિક હોસ્પિટલના આઈસીયુમાં એડમિટ કરાવ્યા. ઇમરજન્સી સર્જન અને ઈલાજ પછી બહાર આવ્યા અને ગંભીર અવાજે બોલ્યા કે તેમને બહુ જ સિવિયર હાર્ટ એટેક આવ્યો હતો. જો હોસ્પિટલ પહોંચવામાં 10 થી 15 મિનિટ પણ મોડું થઈ ગયું હોત તો તેમને બચાવવા અશક્ય હતા. આ સાંભળતા જ સુશીલાબેનની આંખોમાંથી અશ્રુધાર વહી નીકળ્યા. સવાર પડતાં જ અંજલિ પણ લગ્નનો પ્રસંગ અડધો છોડીને હોસ્પિટલ પહોંચી ગઈ. તે આવતાં જ સાસુને ભેટી પડી એટલામાં જ કોરિડોરમાં ઉપાળા પગલાંનો અવાજ આવ્યો કે છાયા તેના પતિ અને 8 વર્ષના દીકરા સાથે હોસ્પિટલ પહોંચી. તે ચહેરા પર ખોટો ડર અને દુઃખ બતાવીને મોટેથી રડવાનું નાટક કર્યા બોલી કે અરે રે મમ્મી, જો પપ્પાને કંઈ થઈ ગયું હોત તો મારું શું થાત? હું કેવી કમનસીબ છું કે રાતે તમારો ફોન આવ્યો તેની મને ખબર જ ન પડી. સવારે મિસ્ડ કોલ જોયા ત્યારે ખબર પડી, પરંતુ એ જ સમયે તેનો 8 વર્ષનો દીકરો બધાની સામે મોઢેથી બોલી ઉઠ્યો કે મમ્મી, તું જૂઠું શું કામ બોલે છે? રાતે નાનીનો ફોન આવ્યો ત્યારે આપણે બધા જાગતા જ હતા અને ટીવી પર મૂવી જોતા હતા. છાયાના ચહેરાનો રંગ ક્ષણવારમાં ઉઠી ગયો. બાળક આગળના બોલ્યો કે નાની, ફોન વાગ્યો ને ત્યારે મમ્મીએ પપ્પાને કહ્યું હતું કે ખબર નહીં આટલી રાતે શું ફાટ્યું છે કે ફોન કરીને હેરાન કરે છે. સવારે વાત કરી લઈશ. અરે પપ્પાને પણ ફોન ઉપાડવા ન દીધો. બાળકના આ નિર્દોષ શબ્દો સનાતન સત્ય બનીને હોસ્પિટલના કોરિડોરમાં ગુંજી ઉઠ્યો. છાયાનું માથું શરમથી નમી ગયું. તેણે ગુસ્સામાં દીકરાનો હાથ ખેંચીને ચૂપ કરાવતા પ્રયત્ન કર્યો, પણ હવે બહુ મોડું થઈ ચૂક્યું હતું. સુશીલાબેનની આંખોમાંથી અંધર સ્નેહ અને મોહનો પડદો કાયમ માટે હટી ગયો. તેમને અહેસાસ થયો કે જે વહુના પ્રેમને તેમણે દેખાડો માનતા હતા તેમણે સમયસર બહેનપણીને મોકલીને પોતાના સંસારનો જીવ બચાવ્યો અને જે દીકરી પર તેમને અંધવિશ્વાસ હતો તેણે મુશ્કેલીના સમયે ફોન ઉપાડવાની પણ પરવા ના કરી. સુશીલાબેને અંજલિને હાથ મજબૂતથી પકડી લીધો અને
રડતા રડતા પોતાની ભૂલની માફી માગી. આ ઘટનાને સાબિત કરી દીધું કે સાચા સંબંધો લોહીના નહીં પણ મુશ્કેલીના સમયે મળતા નિસ્વાર્થ પ્રેમ, ત્યાગ અને સાચા સાથની જ નભે છે.